બનાસકાંઠાના દિયોદરના ગોદા અને તેરવાડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 2 ગાબડા પડી ગયા છે। ગત રાત્રે 3 વાગ્યાની આસપાસ કેનાલ તૂટતા તેની આસપાસના ખેતરોમાં ધસમસતા પાણી આવી પહોંચ્યા હતા। 50થી પણ વધુ લોકો ફસાયા હોવાના સમાચાર। ત્યારે ફસાયેલા લોકોને ઘરોના છાપરા પર ચડીને મોતની માત આપી હતી। જોકે ખેતરમાં રહેલા પશુઓ પાણીમાં ગરકાવ થઈ ગયા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 10 લોકોને હાલ તો બચાવવામાં મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે। લોકો સવારથી તંત્રને બચાવવા માટે રાહ જોઈ રહ્યા હતા, પણ તંત્ર છેક 3 વાગે પહોંચ્યું, ત્યારે હાલમાં તેઓએ બચાવ કામગીરી શરૂ કરી છે। વધુ માહિતી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે મહેન્દ્ર। જાણવા માંગીશું કે તંત્ર આખરે પહોંચ્યું કે કેમ? ભાગ્યશ્રી જણાવી દઉં તો બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે તો બહુ વરસાદમાં તો તબાહી તો મચાવી છે, પણ હવે નર્મદા કેનાલ જે દિયોદરના ગોદા ગામ અને તેરવાડા ગામની વચ્ચે સીમમાંથી કેનાલ જાય છે, ત્યાં મોટી મુખ્ય કેનાલ છે જે થરાદ તરફ જઈ રહી છે। એમાં મોટા 2 ગાબડા પડવાથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। એ પાણી ભરાઈ 4 વાગ્યાની કેનાલ તૂટે, 3 થી 4 વાગ્યાના અંદાજે કેનાલ તૂટેલી હતી। ત્યાં કને જઈ અને ત્યાં લોકો રજૂઆત કરતા તંત્રને કરી, પણ તંત્ર ત્યાં સુધી આવ્યું નતું અને છેક બપોરે 2 થી 3 વાગ્યાના ગાળામાં તંત્ર આવ્યું છે અને અત્યારે બચાવવાની કામગીરી અત્યારે ચાલુ છે। અને ગામના સ્થાનિક તરવૈયાઓ છે સવારથી 15 થી 20 લોકોને બહાર કાઢી અને એમને બચાવાયા છે। જી, હવે તંત્ર મદદે પહોંચ્યું છે ને તેઓને બહાર કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી માટે।